બેઝિકલી કેવું છે કે જ્યારે જ્યારે ગમે ત્યારે કોઈ પણ અસર થાય ને ત્યારે અમે લોકો કોર્પોરેશન અથવા પોલિટિકલ લીડર્સની આશા રાખતા હોઈએ, કારણ કે જ્યારે એ લોકોને વોટની જરૂર છે ત્યારે અમે લોકો હંમેશા એ લોકોની પડખે ઊભા રહ્યા છે. તમે જ્યારે જ્યારે પુરુષોત્તમનગરનો રેકોર્ડ ચેક કરશો ને તે અહીંયા આગળથી 85 થી 90% વોટિંગ થયું છે. દરેક લીડરને અમે લોકો પ્રજાને પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આપેલા છે. અમે લોકો એ લોકોને આગળ લાવ્યા છે. પણ જ્યારે અમને જરૂર છે, અમારે એ લોકોની સહાયની જરૂર છે, ત્યારે અહીં આગળ કોઈ વળીને પાછું આવ્યું નથી. પુરુષોત્તમનગરમાં ગણીને જોઈએ તો 3.5 થી 4 ફૂટ પાણી હતું. 3 દિવસ સુધી લાઇટ, પીવાનું પાણી, નાહવાનું પાણી, દૂધ, કશું જ બેઝિક નીડ કશી જ હતી નહીં. આવા સંજોગોમાં કોઈ પણ કોર્પોરેશનમાંથી કે કોઈ પણ રાજકારણમાંથી નેતા કે કાર્યકર્તા આ એરિયાની તપાસ કરવા માટે આવેલ નથી. હજી પણ આજની તારીખે એવો હાલ છે કે બેઝમેન્ટમાંથી કે ઘરમાંથી પાણી કાઢે છે, ફરીવાર પાણી ભરાઈ જાય છે. પીવાનું પાણી પણ હજી દોડું આવે છે. આવા વખતે અમે કોને કોન્ટેક્ટ કરીએ? કારણ કે અત્યારે એવું છે કે જીબીમાં માંડ લાઇટો આવી, હજી સુધી લાઇટ ઘણી બધી વાર આવે જાય. અમારા ઘણા બધા ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ ઉડી બી ગયા છે. જ્યારે પૂછીએ છીએ ત્યારે એ લોકોનો નંબર લાગતો નથી અને સહાય માગીએ છીએ ત્યારે કે અમારી પાસે સ્ટાફ નથી. તો આ બધાની જવાબદારી અમારી નથી. જ્યારે એ લોકોને ટેક્સેશનના પ્રોબ્લેમ છે, ઇલેક્ટ્રિક બિલ, પાણીનું બિલ, ગમે તેમ અમારે ત્યાંથી 100% એ વસ્તુની ભુગતાઈ કરવામાં આવે છે. તો અમે જ્યારે એ લોકોની પડખે ઊભા છે ત્યારે અમને જરૂર છે ત્યારે એ લોકો ખોવાઈ ગયા છે. એટલા માટે અમારો આક્રોશ છે કે આ સોસાયટીમાં કોઈ પણ રાજકારણ નેતાઓ અને કાર્યકર્તાઓએ આવવું નહીં.